જેને જીવનમાં સુખી થવું હોય ને એને ગુસ્સો ન કરવો. અને ગુસ્સાનું કારણ છે આપણી ઈચ્છાઓ. બહુ ઈચ્છાઓ જે કરશે ને એ માણસ દુઃખી થાય. મારે મારા જુવાનિયાઓને એક કહેવું છે, બહુ મહત્વકાંક્ષાઓ જીવનમાં ન રાખો, સુખે જિંદગી જીવો. આપણે બહુ ઈચ્છાઓ રાખીએ ને એટલે ગુસ્સો પણ બહુ આવે. અને જો આપણા વાળાને કેવી ટેવ પડી છે કે દેણા માસ જીવવું. આપણા વાળાના ટેવ પડી કે દેણા માસ જીવવું. હાંજ પડે એટલે તરત ફોન કરે, 500 પડ્યા છે, 200 પડ્યા છે. થોડોક તમારો હમણાં અમને લાગી ગયો, આ સદ્ધામમાં થોડોક લાગ્યો છે એવો. એટલે ભગવાને ઘરનું મકાન દીધું હોય, ગાડી દીધી હોય, પરિવાર દીધો હોય, જરૂર પ્રગતિ માટે કરો, પણ સ્ટેપ બાય સ્ટેપ જાઓ. પછી આખી જિંદગી નકરી ટેન્શનમાં ન જીવાય, નકરું દેણામાં ન જીવાય. ક્યારેક મોજથી પણ જિંદગી જીવાય. પૈસો ભેગો કરવા આપણે શરીર બગાડીએ છીએ, પૈસો ભેગો કરવા માટે આપણે સંબંધો બગાડીએ છીએ, પૈસો ભેગો કરવા માટે આપણે આપણી જિંદગીની મોજ બગાડીએ છીએ. અને એક દી પૈસો ક્યાંક એવી રીતે વયો જાય, વળી પાછા ઠન ગોપાલ થઈ જાય. જિંદગી થોડીક મોજથી જીવો.